ખેડાના ખુમારવાડ ગામમાં શેઢી નદીના પાણી ઘૂસી જતા ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે. ખુમારવાડ પાસે શેઢી નદીનો પાળો તૂટતા નદીના પ્રવાહે દિશાબદલી છે. પાળો તૂટતા પાણીના ધસમસતા પ્રવાહના એક્સક્લુઝિવ આ દ્રશ્યો વીટીવી ન્યૂઝના કેમેરામાં કેદ થયા છે. ખુમારવાડાથી ખેડા જવાનો માર્ગ કે જ્યાં ડીપમાંથી 4 થી 5 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે. શેઢી નદીનું પાણી ગામના 200 વર્ષ જૂના ઝવેરબાઈ માતાજીના મંદિર સુધી પહોંચી ગયું છે. શેઢી નદીના પૂરના પાણી ફરી વળતા ખુમારવાડ ગામ સંપર્ક વિહોણું બન્યું. અને આજ મુદ્દે સંવાદદાતા નિખિલ ફોન લાઈન પર છે. નિખિલ, ખેડાના ખુમારવાડ ગામમાં શેઢી નદીના પાણી ફરી વળ્યા છે, શું સ્થિતિ? જી વૈભવી, વાત કરવામાં આવે તો ખેડા જિલ્લામાં છેલ્લા 2 દિવસમાં અવિરતપણે વરસાદ વરસ્યો હતો, જેને લઈને ખેડા જિલ્લાની જે નદીઓ આવેલી છે તેમાં પણ પૂરની સ્થિતિ સર્જાઈ છે. વાત કરવામાં આવે તો શેઢી નદી છે તે ખૂબ જ સાંકડી છે અને શેઢી નદી છેક ગળતેશ્વર તાલુકાથી લઈને નડિયાદ તેમજ માતર અને ખેડા તાલુકા સુધી તે જાય છે ને વાત્રક નદીને પડે છે. આમ શેઢી નદી પર ખેડા જિલ્લાના કેટલાક ગામો આવે છે, તેમાંનું આ એક ખુમારવાડ એક ગામ છે. ખુમારવાડ ગામ નજીક જે શેઢી નદીના કિનારે આવેલો પાળો તૂટતા તેના જે વિડીયો છે તે વીટીવી ન્યૂઝ પાસે આવ્યા છે ને આ પાળો તૂટ્યો છે તેને લઈને જે તેનું પાણી છે તે ગામમાં ઘૂસ્યું છે અને ગામમાં જે ઝવેરબાઈ માતાજીનું મંદિર આવેલું છે તેની ફરતે પાણી ઘૂસી ગયા છે. તેમજ ખુમારવાડથી ખેડાને જોડતો માર્ગ છે તેના પર પણ 5 ફૂટ જેટલા પાણી છે, જેને લઈને ગામના જે લોકો છે તેઓને અવરજવરમાં હાલ મુશ્કેલી પડી છે અને ઉપરવાસમાંથી શેઢી નદીમાં વધુ પાણી આવે તો આ ગામ સંપર્ક વિહોણું બને તેવી પણ શક્યતાઓ છે. જી બિલકુલ, આભાર નિખિલ તમામ જાણકારી માટે.